પણ નર જો એસી કરણી કરે તો નરના નારાયણ હોય. કોઈ ગાય ભેંસ કથાઓ ભળવા દઈ, કોઈ ભેંસ મંદિરે દીવો કરવા દઈ, હમદાય તો મજા આવે. રેલગાડીમાં જતો તો આખો ડબ્બો ખાલી, મહેશભાઈ હું એકલો બેઠો ને એક ભાઈ આમ થાય તેમ, મીત બેહોન ભાઈ મારી બાજુમાં તો સમજ્યા જ નહીં. મીત બેહો આપણે બે જણા વાતો કરીએ, ન બેઠો. પણ મને એમ થયું કે ભાષા નહીં સમજાતી હોય. બાર ગવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે, લક્ષણ નો બદલે, લાગે વાંદરો ઘેટો થાય કૂદવાનું ન ભૂલે. એમ મેં કીધું મારી બાજુમાં બેહો, નો સમજો. પછી મેં વળી થોડી હિન્દી વાપરી. મેં કીધું क्या आपको कुछ चैन नहीं है? કે ચેન તો હે લેકિન ખુલતી નહીં હે. ખબર પડી હું તકલીફ. અમુક ને હવારે સમજા હે મારા જોક. અમારા ગામમાં એક બેન કે મારા છોકરું નિહાળમાં બેહારવું, પણ કટેવ બહુ છોકરાને. કીધું હું કટેવ? કે અંગૂઠો ચૂહો આખો દાડો. અંગૂઠો ચૂહતો બંધ કરો નિહાળ મોકલું. મેં કડવો લેબડો સોપડો કે એ ચોપડ્યો. કીધું કડવી ટ્યુબ અમારે મહેશભાઈ મેડિકલ વાળા લઈ આલું તમને. એ સોપડો કે એ સોપડી, કશું માનતો જ નહીં. આખો દાડો ઓમ ઓમ કરે, ભૂંડું લાગે. મહિના પછી ભેગા છે. મને કે શું કરો? મને કે એક દવા નહીં, રૂપિયાની એ દવા નહીં, અંગૂઠો ચૂહે જ નહીં. મેં કીધું એવું તમે શું કરો? મને કોણ? હું એ પ્રોગ્રામમાં કહું કોકને કોમ આવે. મને કે કશું નહીં સાહેબ, ઢીલી ચડી પહેરાવાની. સમજા હે મોડું એટલે એ સંતોએ વાત કરી કે પશુ કી પનિયા બની નરકા કછું ના હોત. કારણ કે નવરું થાય તો ચૂહે ને. પશુ કી પનિયા બની નરકા કછું ના હોત, પણ નર જો એસી કરણી કરે તો નરના નારાયણ હોય. હાથી જતો તો દિલ્હી જેવા શહેરમાં, યમરાજાના દૂત કોક ભાઈનો જીવ લેવા જાય અને હાથીના કાનમાં જઈને કીધું, એ હાથીડા, આવડું મોટું ડુંગર જેવડું તારું શરીર, અને ઉપર બેઠો મોણસ દોથા જેવડો, હું રાડ્યો પાડે. હાથીએ કીધું તમને ખબર છે ઉપર કોણ બેઠું છે? એ માનવ દેવ માણસ છે. હાથીને વશ કરવા માટે અંકુશ, ઘોડાને વશ કરવા માટે લગામ, બળદને વશ કરવા માટે નાથ, અને મોણસને વશ કરવા માટે સાહેબ. હવે તો બોલો, અથવા નહીં તો કઈ નહીં, બોલો તો ખરા. સમજી ગયા? અમુક ને સદગુરુ ની હામ ને અમુક ને ભાઈ ના કહેવાય અમારી સોસાયટી. એટલે સમજી જા મામા તમે. હો આ એમ એટલે કે તને ખબર નહીં વશ કરવામાં આવું થાય. એટલે કે અમે તો કેટલાય માણસો ઉપર લઈ ગયા. મોણામાં હું તાકાત હોય? તાણે હાથીએ કીધું કે હે યમરાજ, તમે કોઈ દાડો જીવતો માણસ ઉપર લઈ ગયા? કે ના. એ અખતરો કર્યો. બધા મરી ગયા. પછી એકાદો જીવતો અમારો લઈ દો અને પછી મને કહેજો કોનમાં આવી કે અમે શું કામ રાડો પાડું. અરે કે અમે જીવતો ઉપાડી દઈએ, એમાં શું માણસમાં શક્તિ હોય. અમે યમના દૂત બે જણા નીકળ્યા કે સિટીમાં જવું છે, મોટી શહેર હોય અને કોઈ માણસ નવરો હોય ને એને ઉપાડી જઈએ. બધા ફર્યા. એક માણસ કાચની ઓફિસ હતી, મોઢામાં પિસ્ટોલ હતી, ટાઈ પહેરી હતી, કાળા ચશ્મા હતા, કાળા બૂટ ના, એકલો બેઠેલો, કોઈ ગ્રાહક નહીં. જમના દૂત નથી કે આ નવરી બજાર છે, ઓને ઉપાડો. તરત નીચે બેન હડા હાથ કરતું ખુરશી ટેબલ બહાર કાઢી અને હડા કરતું ઊંચું ગયું. પછી પેલો સાહેબ કે ભાઈ ક્યાં લઈ જાઓ, ક્યાં લઈ જાઓ? એટલે યમરાજ કે ચૂપ, બોલા નહીં. ઉપર જઈને ટેબલ ને ખુરશી ઉભી રહીને પેલા પ્રગટ થયા કે સાહેબ તમે કોણ છો? કે અમે યમરાજાના દૂત છીએ. કે તમે? કે હું પૃથ્વીલોકનો માણસ છું, અધિકારી છું. જેટલી ફાઇલો બાચી છે નો ઉપાડી આયા? કે બસ અમને મોજ આવી, મજા આવી એટલી આયા. બોલો ભાઈ બુદ્ધિશાળી હતો કે ઉભારો ભલે લાયા. તમે કોના દૂત છો? કે ધર્મરાજાના. એક ચિઠ્ઠી લખી આલો. તે દાડ મોબાઈલ નહોતા. ચિઠ્ઠી લખી આલી, 4 ઓકડા પાડેલા. આ ચિઠ્ઠી લઈ દો, ધર્મરાજાને આપજો. તો ભલે લાયા. મુઠ્ઠી વાળીને ઉપડ્યા. ધર્મરાજાને કે લ્યો. ધર્મરાજાને પરસ્યો વળી ગયો, મારું હાડું આ હું. ચિઠ્ઠી લઈને ઉપડ્યા ચોકણ વિષ્ણુ ભગવાન પાઈને હેડ ઓફિસમાં, વિષ્ણુ પાસે ક્ષીરસાગરમાં. બધા ટેબલ થઈને નીકળ્યા. તાણે મોણે કીધું કે આ કાગળીએ 3 જ દોડતા કર્યા. 2 દૂત ને પેલા યમરા હડડાટ આગળ જ્યાં. પેલો ભાઈ સાહેબ કે તાણે હું એકલો શું કરું? હું એ ચેડી તડબડીએ દોડાવું. પેલા 3 આગળ ને પેલો પૃથ્વી લોક વાળો ચેડી 4 જણા ભગવાન વિષ્ણુ હુતા હતા. ઈ જઈને ધર્મરાજા કે પ્રભુ માફ કરો, માફ કરો, મારી કોઈ ભૂલ નહીં. પણ વિષ્ણુ કે છે હું? કે ચિઠ્ઠી વાંચો. આમ ચિઠ્ઠી વાંચી. ધર્મરાજાને માલુમ થાય તમારી ધરમપુરીમાં હખડ ડખડ વધી ગયું છે. પાપ કે પુણ્યના ચોપડા જોવામાં આવતા નથી. જીવતે જીવતા માણસને ઉપાડીને લાવવામાં આવે છે. માટે ધર્મરાજાને સસ્પેન્ડ કરો. દરવાજે નવા ધર્મરાજા બેસી ગયા છે. લિખિતમ વિષ્ણુ ભગવાનની સહી, ઠેકાણું ક્ષીરસાગર. શરદ મહારાજને લખ્યું તો નથી.
નડ્યો જ નહીં ભાઈ. તો કે અમે સાચું કી એક માણસને લાયા. કે કેમ લાયા? હુકમ હતો. ક્યાં છે માણસ? પછી ચેડી દોયું. તો હજી નવરાઈ નથી. આગળના ઘેટા પેલા રોઢવા વણતા ને આખો દાડો ડોહા ગાર્ડન ખાટલે બે વણતા. બહુ પેલી ડોશી કે ચોહદી વણશો આમ સોનામણા દીવાબત્તી કરી લ્યો. કે આખો દાડો વણ્યું ને તે રોઢવું આટલું. એટલે ઓમ હતું કે હું આખો દાડો ડોશી વણ્યું ને આ જીવચો કે વણ કર્યું. તમારું નખોદામ નેત જ જુઓ. તમારો હગલો પાડો ખાય છે ને તમે વણો છો. તે કર્યું વણ્યું. આ ચેડી દુવો લે કોક દાડો. એટલે આવું થાય. પછી ચેડી દોયું. ધર્મરાજે કીધું આ તો બહુ ખોટું કર્યું. કે ચિઠ્ઠી તમે લખી? હા કે પ્રભુ મેં લખી. કેમ લખી? ચિઠ્ઠી કેમ લખી? મને ઉપર હું અહીંયા હું કામ લાયા? એટલે પકડ્યા. નાખો નર્કમાં કે સાલામ. અને પેલા ટોગા મંડ્યા થોડું મર્યા. હવે બુદ્ધિ પોકે ઉભારો થાય. 50 વર્ષ થઈ જશે. નર્કમાં ના હોત કોઈ ચિંતા નહીં. પણ ચોપડો નહીં તમારે છેલ્લી ઈચ્છા પૂરી કરવાનો. એટલે વિષ્ણુ હલવણક મારો સમાથા પર લાવો ચોપડો કાઢ્યો. નીતિશાસ્ત્ર 4 વેદ ભેદ એની પર નીતિશાસ્ત્ર. આમ પાનું ખોલ્યું. ભગવાન વિષ્ણુના દર્શન કરે ને સ્વર્ગ મળે. બોલો મોણ આપણો હતો ને એનો એને કર્યું. ભગવાન વિષ્ણુના દર્શન કરે ને એને નરક મળે એવું લખ્યાલો ભગવાન. કે એવું લખાતું છે? તો કે મને તોય મિલ્યા હો. કે નહીં મેળ પડે તો કે બીજું માગ. કે ના માગવું તો એ જ. હવે લીટી બદલાય ખરું? ભગવાનના દર્શન કરે નરક મળે લખાય. અને વિષ્ણુ ભગવાન બળ્યા ધર્મરાજ હતોય મૂક્યા હો. ખુરશી ટેબલ ને હાથ જોડ્યા. મારા બાપ ભૂલ કરી ગયા, તને લઈ જાય હો. હાથીના કોનમાં જઈને કીધું હાથી તું રાડ્યો પાડે છે ને બરોબર દો ભાઈ. કે ચમ એક જણા લઈ જતા સ્વર્ગપુરી ઇન્દ્રપુરી બધી પુરીઓ આને ગોટાળે ચડાયું. કહો એટલા કીધું કે મોણામાં તાકાત બહુ છે. પશુ કી બનિયા બની નરકા કછું ના હોત. પણ તું નરતો એવી કરણી કરે તો માણસ નરકા નારાયણ બને એટલી તાકાત માણસમાં છે.